આજ તો નવરો નવરો ઘરે કંટાળી ગયો એટલે ભાઈબંધો હારે રખડવા નીકળી ગયો. રજા હતી એટલે મોડો જાગી ગયો ને ફટાફટ થઈ ગયો તૈયાર. ઇન્સ્ટાગ્રામ ની રીલો જોઈને કંટાળો એટલે આવી ગયો ભાઈબંધો પાસે બેહવા. બધાય ભાઈબંધો ભેગા થઈ ગયા એટલે ફરવા જવાનું નક્કી કરી નાખ્યું. એટલું બધું આપણું બજેટ હતું ને એટલે શાકપુર જવાનું નક્કી કર્યું અને સડાવી દીધી ગાડી રોડ ઉપર. આવી ગયા શાકપુર ખોડિયારમાં ના મંદિરે ને અહીંયા તો આપણી પેલા આપડા કલેજાઓ પૂગી ગયા. ખોડિયારમાં નું નામ લઈને કરી દીધું ડુંગરો ચડવાનું ચાલુ. પોરો ખાધા વગર એક હાહે ડુંગરો ચડી ગયા. તમે કેટલીક વાર અહીંયા આવી ગયા કોમેન્ટ કરીને જણાવી દેજો. અને પછી આવી ગયા ખોડિયારમાં ના દર્શન કરવા. તો તમે દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખો. બહાર નીકળ્યા તા આપણો ભાઈબંધ રોનક ભેગો થઈ ગયો. દર્શન કરીને આવી ગયા બાજુના ડુંગરે ફોટા પાડવા. નીચે ઉતર્યા તા બધાની બેટરી લો થઈ ગઈ હતી એટલે બધાએ એક એક ફ્રૂટી પી લીધી. પછી નીકળી ગયા ઘર તરફ. A few moments later. આ ડીજે નું મિક્સિંગ કરતા આવડી જાય એટલે હીરાનો ધંધો મેકી દેવો છે. એકવાર આપણું મિક્સિંગ તો સાંભળો. ઘડીક છુતા બમન 2 વ્હીલ વાળી થાર લઈને આવી ગયો. હા 2x2